ઘર માટે સુરક્ષા કવચ છે આ વસ્તુનું પાણી રોજ મુખ્ય દ્વાર પર છાંટો। ખૂબ જ ચમત્કારી છે આ ખાસ ઉપાય। ઘરનો મુખ્ય દ્વાર ઘરમાં ઉર્જાના સંચારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તે સ્વચ્છ હોવો જરૂરી છે। આ ઉપરાંત પણ વાસ્તુ શાસ્ત્રમાં એવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે જેને અપનાવીને ઘરની નકારાત્મક ઉર્જાને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે અને સકારાત્મકતાને વધારી શકાય છે। વાસ્તુના અનેક ઉપાયોમાંથી એક ઉપાય છે કપૂરનો। ભારતના લગભગ દરેક ઘરમાં કપૂર હોય છે। તેનો ઉપયોગ પૂજાપાઠમાં થાય છે, પરંતુ તેના કેટલાક અન્ય ઉપાય પણ છે જેને અપનાવીને તમે ઘરમાં સુખ સમૃદ્ધિ વધારી શકે છે। કયા છે તે ઉપાય તેના વિશે ન્યૂઝ 18 ને ભોપાલ નિવાસી જ્યોતિષી તથા વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્માએ જણાવ્યું છે। નકારાત્મકતા દૂર થાય। કપૂર એક મજબૂત સુગંધવાળો ક્રિસ્ટલીય પદાર્થ છે જેને બાળવાથી નકારાત્મકતા દૂર કરીને સકારાત્મક ઉર્જા વધારી શકાય છે। તેને બાળવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે। તેવામાં તેને પાણીમાં ભેળવવાથી અન્ય ઘણા ફાયદા થાય છે। ઘરને બનાવે છે સુરક્ષા કવચ। કપૂર એક શુદ્ધિકરણ વાળી સામગ્રી છે। માન્યતા છે કે જો કપૂરને પાણી સાથે ભેળવીને ઘરના મેન ગેટ પર છાંટી દેવામાં આવે તો તે સુરક્ષા કવચ જેવું કામ કરે છે। આ પાણીનો છંટકાવ ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે। આ ઉપરાંત તે ઘરની અંદરની ઉર્જા અને બહારના વાતાવરણ વચ્ચે ઉર્જાના કવચના રૂપે કામ કરે છે। કપૂર ભેળવેલું પાણી ઘરના મુખ્ય દ્વાર પર છાંટવાથી સકારાત્મક ઉર્જા વધે છે અનેક અડચણો કરે છે દૂર। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં રહેતા લોકોના જીવનમાં આવતી અડચણો માટે કોઈને કોઈ ગ્રહ જવાબદાર હોય છે। એવી માન્યતા છે કે આ પ્રકારની તમામ અડચણોને કપૂર દૂર કરી શકે છે। કપૂરને પાણીમાં ભેળવીને છાંટવાથી તે ઘરની આસપાસ એક સુરક્ષા કવચનું નિર્માણ કરે છે જેનાથી તે વાતાવરણની નકારાત્મકતાને ઘરમાં પ્રવેશ કરવાથી રોકે છે, જેનાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને વ્યક્તિને સફળતા મળે છે। માનસિક શાંતિ આપે। જો કપૂરને પાણીમાં નાખીને ઘરના મુખ્ય દ્વાર પાસે છાંટવાથી તેની સુગંધ આસપાસના વાતાવરણનું શુદ્ધ કરે છે। સાથે જ આ ઉપાય માનસિક શાંતિ આપે છે। દૈવીય આશીર્વાદની સાથે ગ્રહોની શાંતિ। હિન્દુ ધર્મમાં કપૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે। કપૂરને પૂજાપાઠ, હવન, આરતીમાં ઉપયોગમાં લેવામાં આવે છે। આ સાથે જ કપૂરવાળું પાણી છાંટવાથી ઘરમાં દૈવીય આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ સાથે જ કપૂર ઘણા ગ્રહોના દોષની શાંતિમાં ખૂબ જ સહાયક હોય છે। તેનાથી પરોપકારી ગ્રહોની ઉર્જાઓનું શુભ પરિણામ પણ પ્રાપ્ત થાય છે।